લકે છે મૂળ આપણા મલકમાં ઉત્તર ગુજરાત મલકમાં દેશી વાણીઓ ગવાતી પાઠ પૂજામાં એમાં જતી ગોરક્ષનાથ માલદે રૂપાદે માં ગંગા સતી પાનબાઈ માં તોરલ એમાં તોડાદેની લખેલા વાણી છે અને પાઠ પૂજાને લગતી વાણી છે. આપણા મલકમાં ખૂબ ગવાણી છે. એમાં પાઠ પૂજાની વાત છે આ ભજનમાં. જ્યોતના યજવાડે રૂડા દાન દઈએ દાન કોઈ સુપાતર ને દઈએ મારા વિરાને એ સતી તોરલ કે છે દાન કોઈ સુપાતર ને દઈએ મારા વિરા એ સતી તોરલ કે છે સતિયો ના મીરે પરમો કરુણા દાન કોઈ સુપાતર ને દઈએ મારા વિરાને એ સતી તોરલ કે છે जो तो जागी रे रातों कई भागी मन मारा मुनिवार मड़िया ए जो तो जागी जो तो जागी
दियो ना गिरे प्रभु करुणा जय द्वारकाधीश એને કેવો યાદર દઈએ મારા વીરા રે એમાં તોરલ કે છે એ સતી તોરલ કે છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી માયા માયા સુદામાનો મિત્ર ઠાકોરનો ઠાકોર રાધિકાનો કાન મારો રાજા રણ છોડ છે એને મને માયા રે લગાડી માયા માયા દડતી રાતો ના મંડપ સૌરા મંડપ માલો મારા વીરા રે એ સતી તોરલ કે છે બાબાજી जहाँ मेरे अपने जहाँ मेरे अपने जहाँ मेरे अपने जहाँ मेरे अपने सिवा कुछ ना मुझे मेरी मस्ती मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती देखो यहाँ लेके आई બાપુની મસ્તી જોઈને એટલે આપણને યાદ આવ્યું ઘણા સૂફી સંતો થયા એમને આવી વાણીઓ લખી મુझे मेरी मस्ती कहां लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं આ જીવનમાં ગુરુબોધ મળ્યા પછી એક અવસ્થા એવી આવે કે આપણા સિવાય બીજું કશું ન દેખાય નિજ સ્વરૂપ માં તોરલ લખે છે ડળતી રાતોના મંડપ રોપિયા સતીયું સૌરા મંડપ માલો મારા વીરા માં સતી તોરલ કહે છે આ બધી આપણા મહાધર્મની જૂની પ્રમાણિકાઓ છે તમે દેવરાજ ધામ આવો ને એટલે આમ ઢાળ ચડીને ઉપર આવો એટલે એ ગ્રાઉન્ડમાં સૌરા મંડપ આપણે સ્થાપિત છે અને પૂજ્ય ધનગીરી બાપુ એક ઇતિહાસ એવું પણ બોલે છે દેવાયત પંડિત મહારાજે એમના સમયમાં દેવરાજ ઉપર એક સૌરા મંડપ કરાવેલો અને એના પછી પૂજ્ય ધનગીરી બાપુના સાનિધ્યમાં 2013માં ભવ્યાતિ ભવ્ય સૌરા મંડપનો ઉત્સવ આપણે 3 દિવસનો કરેલો એમાં 12 પોરો પાઠ અને સૌરા મંડપ જ્યાં ધર્મ ચાલતો હોય ને ત્યાં જ આ સૌરા મંડપ ખડો થઈ શકે એવો ઇતિહાસ છે સૌરાષ્ટ્ર મલકમાં તમે જાઓ તો ઘણા સૌરા મંડપો પડેલા પણ તમને જોવા મળશે કાચા સૂતરનો તાતણો હોય ને એના પર સ્તંભ ખડો થાય અને જતી સતી એના સાક્ષી બને ભોજન ભજનનો મહિમા અવિરત હોય એમાં
એવો સૌરા મંડપનો મહિમા માં તોરલ લખે છે, ઢળતી રાતોના મંડપ રોપિયા સતીયું સૌરા મંડપ માલો મારા વીરા માં સતી તોરલ કહે છે. એક વાક્ય એવું એમાં લખ્યું છે, જ્યોતના અજવાળે રૂડા દાન દઈએ, દાન કોઈ સુપાતરને દઈએ મારા વીરા માં સતી તોરલ કહે છે. અને છેલ્લે માં લખે છે, ગુરુના પ્રતાપે તોરલ બોલિયા, એ સાધુ યમરા પરમાં માલો મારા વીરા રે, જ્ઞાન ધ્યાન ની ગુરુજી મારા ગોઠડી બોધિલાયા, હે બાવાજી. જ્ઞાન ધ્યાન ની ગુરુજી મારા ગોઠડી બોધિલાયા, હે બાવાજી. એ તમે નોગરા મી આગળ મથન ખોલો મારા વીરા, એ વીરા રે મારા કાયા નગરના વીરલા, એ બાવાજી, એ બાવાજી. રાતના ભૂલેલા મૂર્ખન ચોદલીઓના ભુજ, એ બાવાજી. પેલો દારૂનો એ પીધેલો મૂર્ખો એનો મારા વીરા, એ વીરા રે મારા કાયા નગરના હિરલા, એ બાવાજી. જ્ઞાન ધ્યાન ની ગુરુજી મારા ગોઠડી બોધિલાયા, એ બાવાજી, એ બાવા. આપણે જે નિમિત્તે મળ્યા છીએ એકાદ વાણી, આપણા સંતોએ ઘણા પ્રકારની વાણીઓ લખી. કોઈએ ગુરુ ઉપદેશ લખ્યો, કોઈએ તત્વજ્ઞાનની વાણીઓ લખી, ઘણા બધા સંતોએ આગમ લખ્યા. એમાં ઘણા સંતોએ મૃત્યુ વાણી પણ લખી. આપણે મૃત્યુનું કોઈને પેલું લખીએ ને, કોઈ દેવલોક પામ્યું હોય તો આપણે એની જાણ કરવા માટે ઉપર અશુભ એવું લખીએ, પણ સંતોએ તો આને શુભ કીધું છે. એટલે ઘણા સંતોની મૃત્યુવાણી પણ છે. એવી દાસ સવારામ બાબા સૌરાષ્ટ્ર મલકમાં તમે જાઓ એટલે પીપળી ધામ, ત્યાં પ્રજાપતિ સમાજમાં સવારામ બાપા આજથી 125 વર્ષ પહેલા થઈ ગયા.
થોડીક વાર શાંતિ રાખજો. આપણે ભગવાનનો થાળ થોડીક વારમાં આપણે કરીએ, પણ જે બેઠા છો એમ શાંતિથી બેઠા રહેજો. અને અહીંયાથી કોઈને રજા લેવી હોય તો આપણે પ્રસાદી કરીએ થાળ, એટલે પ્રસાદ લઈને પછી જેને જવું હોય એને છૂટ, જેને રહેવું હોય એને છૂટ. પણ જે પ્રસંગ મળ્યો છે આજે મંજુલાબાનો, એમની મનોદર ક્રિયા છે, એટલે એકાદ આપણે જે પ્રસંગમાં મળ્યા છે એને અનુરૂપ એક વાણી લઈ લઈએ આપણે. મરણ તિથિ નો ગુરુજી મહિમા છે મોટો,